નવસારી જિલ્લાના બિલીમોરામાંથી વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। હાલ ગુજરાતમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે ને બાળકો વરસાદમાં રમત કરતા હોય છે, મજા માણતા હોય છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં આ મજા સજા પણ બનતી હોય છે। ત્યારે ગઈકાલે બિલીમોરામાં એક ખુલ્લી ગટરમાં બાળકી પડી ગઈ હતી ને તે બાળકીનો મૃતદેહ બિલીમોરાની અંબિકા નદીમાં હતી। આજે સવારે મળી આવતા જે મૃતક પરિવારજનો છે તેમનો હૈયાફાટ રુદન સામે આવ્યું છે ને તેમણે પાલિકાની ઘોર બેદરકારી સામે સવાલો પણ ઉઠાવ્યા છે। શું છે સમગ્ર મામલો તે વિશે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। હાલ ગુજરાતમાં ચોમાસા સિઝનની શરૂઆત થઈ ચૂકી છે। ઠેર ઠેર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને કેટલાક કિસ્સાઓમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાની ઘોર બેદરકારી આ વરસાદના દિવસોમાં સામે આવતી હોય છે, જેમાં જાહેર રસ્તાઓ પર ગટરો ખુલ્લી છોડી દેવામાં આવતી હોય છે, જેમાં પાણીનો વહેલા તકે નિકાલ થાય, પરંતુ આમાં કેટલાક લોકોને અંદાજો ન હોવાથી તેઓ ગટરમાં પડી પણ જતા હોય છે। ત્યારે આ જ પ્રકારની ઘટના ગઈકાલે સાંજે નવસારી જિલ્લાના બિલીમોરા ખાતેથી સામે આવી છે, પરંતુ આ કિસ્સામાં બાળકીને જીવ ગુમાવવો પડ્યો છે। ઘટનાની વિગતે વાત કરીએ તો વખારિયા તળાવ પાસે જીવનજ્યોત એપાર્ટમેન્ટ ખાતે જે શાહીન શેખ નામની 5 વર્ષની બાળકી છે તે ત્યાંથી પસાર થઈ રહી હતી અને અચાનક તેને ગટર ના દેખાતા તે ગટરમાં ખાબકી હતી, પણ ત્યારબાદ તેણે બૂમાબૂમ કરતા આસપાસમાં કોઈ હાજર ન હોવાથી તેનો જીવ બચાવી શકાયો નહોતો। જે શાહીન શેખના પરિવારજનો હતા, ત્યારે શાહીન શેખ ઘરે પરત ન ફરતા તેના પરિવારજનોમાં ઘણી ચિંતા વ્યાપી હતી ને તેમણે ત્યારબાદ આજુબાજુનો સંપર્ક કર્યો, સગા સંબંધીનો સંપર્ક કર્યો, તેની કોઈ ભાળ ન મળતા અંતે બિલીમોરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં બિલીમોરા પોલીસે પણ સગીર બાળકી હોવાથી તપાસ શરૂ કરી હતી, જેમાં વાત સામે આવી હતી કે ગટરમાં એક બાળકી સાંજના સમયે પડી જતા ત્યારબાદ બિલીમોરાની જે સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ છે તે પણ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ હતી। 12 કલાકથી વધુ આ રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું અને ત્યારબાદ આજે સવારે અંબિકા નદીમાંથી શાહીન શેખ નામની જે 5 વર્ષની બાળકી છે તેનો મૃતદેહ મળી આવ્યો હતો। આ ઘટનાના પગલે બાળકીનો મોત નિપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું। આ ઘટનામાં ફરી એકવાર નગરપાલિકાની બેદરકારી સામે આરોપો લાગ્યા છે, કેમ કે જાહેરમાં ગટરો ખુલ્લી મૂકવાના કારણે આ બાળકીનો જીવ ગયા હોવાની વાત કહેવાઈ રહી છે અને આ મામલામાં હાલ પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી તો હાથ ધરી છે, પરંતુ નગરપાલિકાની જે બેદરકારી સામે આવી છે, જાહેરમાં આવી રીતે ગટરો ખોલી રાખવી કેટલી યોગ્ય બાબત છે તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે, કેમ કે ભૂતકાળમાં પણ અનેક લોકોને આ પ્રકારે ગટરમાં પડી જવાના કારણે મોતને ભેટવાનો વારો આવી ચૂક્યો છે। આ ઘટના બન્યા બાદ હાલ પીડિત પરિવારો છે તેમના પર ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને તેમણે ન્યાયની માંગ કરી છે। આ લાલબત્તી સમાન કિસ્સો છે તે નવસારી જિલ્લામાંથી સામે આવ્યો છે, એટલે તમામ માતા પિતાએ હવે ચેતી જવાની જરૂરિયાત છે અને વરસાદના સમયે બાળકોને બહાર ન મોકલવું જોઈએ, નહીંતર આ પ્રકારની અવારનવાર ઘટનાઓ તંત્રની બેદરકારીના કારણે બનતી હોય અને જે માતા પિતાઓ છે તેમને પોતાના વહાલા સોયા ગુમાવવા પડતા હોય છે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજે ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ